આજે હું પહોંચી ગયો છું સંતરામપુરના રાજમહેલની અંદર. હું તમને આજે એનો મોર ટવકો કર્યો. હું બોલું એ પહેલાં તો મોરે ટવકો કરી દીધો. સંતરામપુરના રાજમહેલની અંદર આજે હું પહોંચી ગયો છું મારા ઘરેથી 4 કલાકનું ડ્રાઈવ કરીને. અરાઉન્ડ 180 કિલોમીટર જેટલું ડ્રાઈવ કર્યા પછી સંતરામપુર મહીસાગર જિલ્લાના છેવાડાનો તાલુકો અને અહીંથી આગળ જતા કડાણા ડેમ, માનગઢ હિલ્સ અને એથી પણ આગળ જઈએ તો રાજસ્થાનની બોર્ડર અને રાજસ્થાનની અંદર પ્રવેશ થાય ત્યાં સુધીનો આ બહુ રળિયામણો વિસ્તાર છે. અને ચોમાસામાં મને બહુ જ ઈચ્છા હતી કે ગુજરાતના ઘણા ખરા વિસ્તારો આપણે ચોમાસામાં ફરતા હોઈએ છીએ, પણ આ એક એવો વિસ્તાર છે જે ચોમાસાની અંદર મુલાકાત લેવાનું રહી જાય છે કારણ કે બહુ છેવાડાનો વિસ્તાર છે. અત્યારે મહીસાગર નદીની અંદર ફૂલ પાણી છે, કડાણા ડેમનું બેકવોટર છલકાઈ ઉઠ્યું છે. મેં તમને દ્રોણની અંદર વિડીયોની શરૂઆતમાં થોડી ઘણી આછી પાતળી ઝલક આપી મહીસાગર જિલ્લાની, અને અહીંના જે તળાવો સરોવરો અત્યારે જે છલકાઈ ગયા છે એ બધું જ જોતા જોતા અમે છેવટે સંતરામપુરના રાજમહેલ સુધી પહોંચી ગયા છીએ. રાજમહેલનો ઇતિહાસ બહુ રસપ્રદ છે અને 400 વર્ષ જૂનો આ મહેલ છે. સદનસીબે કહો કે કમનસીબે કહો, પણ અત્યારે આ રાજમહેલ અમારા માટે ખાલી છે જોવા માટે, અને કમનસીબે રાજાશ્રી અત્યારે અહીં આગળ અહીંના મહારાજા રહેતા નથી. અહીં આગળ કોઈ અત્યારે રહેતું નથી અને પ્રવાસીઓ પણ નહિવત અને જૂજ સંખ્યામાં અહીં આગળ ક્યારેક ક્યારેક આવે છે. એટલે આ સંતરામપુરનો મહેલ છે? હા, સંતરામપુર સંત ગામ કહેવાય. સંત ગામ કહેવાય. અચ્છા અચ્છા. અને આ જે પેલો અમે હમણાં અંદર પર્વતોની અંદર જોયો ને, પેલો ઝાડની અંદર મહેલ, એ સંતરામપુરનો જ મહેલ છે? હા, સંતરામપુર. અને સંતરામપુર અને આ જે મહેલ છે એ સંત કહેવાય. અચ્છા અચ્છા. રાજમહેલ. રાજમહેલ છે. હા. તો એ બંધ પડેલો છે? અત્યારે બધું જ બંધ છે, કશું જ નથી. કશું નથી, પણ બધા પ્રવાસીઓ આવે જોવા માટે? ના, કોઈ આવતા હોય તો એ વોચમેન નોકરો છે. અચ્છા, એવું છે. અમારા જેવા નવરા માણસો આવે. ના, અમને મનમાં થયું કે જોવા જઈએ. હા, હું મજાક નથી કરું, આટલો મોટો થયો અંદર ગયો જ નથી. કેમ પણ? કામ વગર ના જવું વાળા. અરે રે, અમે છે કે આટલે દૂરથી જોવા આવ્યા ને. બરોબર, નથી ગયો. સરસ. ચલો તો હું જોઈને આવું, પછી આવતી વખતે તમને કહું કેવો છે. હા, જોયું. તમને અંદર તો બધું બંધ છે. મોટું ગ્રાઉન્ડ છે, મેદાન, એ તમને જોવા મળશે. અંદર તો બધું બંધ છે. મહેલની અંદર નથી જવાનું દેવા? ના, બધું બંધ કરી દેલું છે. એવું છે? પણ બહારથી જોવા મળે ને? હા, બહારથી જોવા મળશે. હવે પાછું ફરી આમ જવાનું કે આમ જવાનું? મરી ગયા. હવે કોને પૂછવું? આમ જ હશે. હા, મને ખબર છે. આમ. અહીંથી મહેલ સુધી જવાશે? આ રસ્તે ઉપર ચડવાનું? બહુ ઊંચું છે કે નીચે? જશે ગાડી? જવાશે મહેલ સુધી? અને ગાડી લઈને? ગાડી ના જાય. માળ માળ વડની વડવાઈ ખસેડી અને ગાડીનો રસ્તો થયો. જરા રિસ્કી છે પણ જવામાં વાંધો નથી. સંતરામપુર રાજ્યના સ્થાપક રાજા સંત અને એમણે સૌ પ્રથમવાર 13મી સદીમાં આ રાજમહેલ બનાવવાની શરૂઆત કરેલી.
આ રાજમહેલને એમણે 6 માળનો બને એવી રીતે એમનું વિઝન હતું. અને આની અંદર ધીમે ધીમે રાજપૂતાના, મોગલ અને ઇંગ્લિશ ત્રણેય પ્રકારની આર્કિટેક્ચરની સ્ટાઇલ આ મકાનની અંદર, મહેલની અંદર જોવા મળે છે. અહીં પ્રવેશવાનો રસ્તો અત્યારે બહુ જર્જરિત થઈ ગયો છે. મહેલ ભવ્ય છે, રસ્તો જર્જરિત છે. અને અમે અહીં આગળ સાંકડી કેડીએ સાચવતા ચાલતા મહેલની અંદર પ્રવેશ કરવા માટે પહોંચ્યા. આ ભવ્ય મહેલ જોઈને જ લાગે કે આનો ઇતિહાસ કેટલો સમૃદ્ધ હશે. તો ચાલો મને જવા દો મહેલની અંદર. ત્યાં જઈને હું તમારી સાથે વાત કરું કે મહેલમાં શું છે. કહેવાય છે કે આનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે અને બહુ રસપ્રદ છે. પણ હું ઇતિહાસની વાતો પછી કરીશ. અત્યારે મને જે પ્રથમદર્શી જે નજરમાં દેખાય છે એની તમારી સાથે ચર્ચા કરીશ. લુણાવાડાથી આશરે 40 કિલોમીટરનું ડ્રાઇવિંગ કરીને હું સંતરામપુર શહેરમાં પહોંચ્યો. સંતરામપુર શહેરની અંદર પહોંચતા પહેલાં જ મને એક એક્ઝિટ મળી, જે એક્ઝિટથી સંત ગામ સુધી હું આવ્યો. અને એ સંત ગામથી આ સંત ગામના રાજમહેલ સુધી પહોંચવા માટેનો રસ્તો મને દેખાયો. ગ્રામજનો સાથે મારી વાત થઈ તો એમનું કહેવું એવું છે કે એમણે વર્ષોથી આ રાજમહેલને બંધ હાલતમાં જ જોયેલો છે. પણ રાજમહેલ સુધી પહોંચતા મને એવું લાગ્યું કે ખરેખર આ રાજમહેલને છાજે એવી ભવ્ય ઇમારત છે. મને રાજમહેલ સુધી પહોંચતા ઘરેથી અરાઉન્ડ 4 કલાકનો સમય લાગ્યો અને હું 4 કલાકનું ડ્રાઈવ કરીને સંતરામપુર સુધી પહોંચ્યો છું. આજે પ્રવાસીઓ અહીં આગળ ના બરાબર છે અને મને આવી બધી વસ્તુઓમાં રસ છે, એટલા માટે હું અહીં આગળ પહોંચી ગયો છું. મહેલ બનાવવાનું મને એક મુખ્ય કારણ એવું લાગે છે કે છેક આટલે દૂર અને આટલે ઉપર, પહેલું તો ખુલ્લી હવા અને બીજું જબરજસ્ત નજારો. આવો સરસ નજારો જો જોવા મળતો હોય તો આવી જગ્યાએ મહેલ શું કામ ના બનાવાય. અહીં સુધી પહોંચવાનો રસ્તો કાચો છે, પાકો રસ્તો હજુ બન્યો નથી અને પ્રવાસીઓ અહીં આગળ એટલા બધા આવતા નથી. પણ મને આ જગ્યા પ્રવાસ માટે બહુ વર્થ લાગી. અહીંની રાજમહેલની આ ભવ્ય ઇમારત અત્યારે તો ખંડેર જેવું લાગે છે, પણ એની ભવ્યતા, એની આ મહેલમાં જવાનો રસ્તો છે અથવા છુપો રસ્તો છે, પણ છે ખરો. પણ મહેલની હાલત એવી જર્જરિત છે તો અંદર જવાનું 4 વખત વિચારવું પડે કે જઈએ કે ના જઈએ. છેવટે હવા મહેલ જોયા વગર અમે પહોંચી ગયા છીએ સંતરામપુરના રાજાના કુળદેવીનું મંદિર, માતા હરસિદ્ધિનું મંદિર. અહીં આગળ અમે મંદિરમાં દર્શન કર્યા અને દર્શન કર્યા પછી મંદિર જે તળાવના કિનારે આવેલું છે એ તળાવનો કિનારો માણવાનું નક્કી કર્યું. તળાવના કિનારે જઈને બેઠા ને તો 3 વસ્તુ ખબર પડી. એક તો તળાવમાં ચારે તરફ કમળ ઉગેલા છે, બીજું તળાવ એકદમ ક્લીન છે, અને ત્રીજા નંબર ઉપર તળાવ ક્લીન હોવાને કારણે અહીં આગળ માછલીઓ પણ તળાવની અંદર બહુ જ જોવા મળે છે. અને એનાથી પણ વધારે જો એક વાત કરું તો મેં સાંભળ્યું છે કે જો જીવનમાં રાજાશાહી ખરેખર શું છે એ આપણે અનુભવી હોય ને તો આ તળાવના કિનારે દૂર શ્રી જોરાવર વિલાસ કરીને અહીંના રાજાના વંશજોએ બનાવેલો રિસોર્ટ છે. શ્રી જોરાવરસિંહ રાજાએ 1927માં
આ જોરાવરસિંહ વિલાની બાંધકામ કરેલું અને અત્યારે એને રિસોર્ટમાં કન્વર્ટ કરેલો છે અને એનો અનુભવ ખરેખર બધા વખાણે છે અને માણવા લાયક છે. અમે ત્યાં બુકિંગ તો નહોતું કર્યું, પણ દૂરથી મેં આ રીતે શ્રી જોરાવર વિલાસ જોયો. સંતરામપુર ખરેખર રમણીય છે. સંતરામપુરનો જે રાજમહેલ, થોડો ઊંચો પર્વત ઉપર હવા મહેલ, આ બંને જોયું અને હવે સંતરામપુર શહેરમાં પણ અમે થોડું ચક્કર લગાવ્યું. ચારે તરફ પર્વતો અને વચ્ચે સંતરામપુર શહેર છે. બહુ રળિયામણું શહેર છે અને ચોમાસામાં તો ખરેખર આમ લીલુંછમ ખીલી ઉઠે એવું શહેર લાગે. સાંજ પડી ગઈ છે, ઘરે જવામાં મોડું થાય એવું લાગે છે, પણ ઈચ્છા બહુ છે કે કડાણા ડેમ પણ જોઈએ, એટલે હું નીકળી ગયો છું કડાણા ડેમ જોવા માટે. સંતરામપુરથી ફક્ત 30 કિલોમીટરના અંતરે આવેલું છે અને હું ત્યાં જઈશ પછી મને ખબર પડશે કે ત્યાં પરમિશન લેવી પડે ના લેવી પડે. હું છેવટે પહોંચી ગયો છું કડાણા ડેમ. સંતરામપુરથી ઇન્ફોર્મેશન હતી કે 30 કિલોમીટર દૂર છે, પણ હાર્ડલી અમે 14-15 કિલોમીટર ટ્રાવેલ કર્યું ને કડાણા ડેમ સુધી પહોંચી ગયા. ડેમ જોવા માટે ડેમ સાઇટ ઉપર એલાઉડ નથી, પણ ડેમથી ઉપર એક નંદીનાથ મહાદેવનું મંદિર છે અને અમે એ નંદીનાથ મહાદેવનું મંદિર જ્યાં છે ત્યાં જવા માટેનો એક રસ્તો છે ને એ રસ્તા ઉપર અત્યારે અમે પહોંચીને આવી ગયા. એટલે એ રસ્તા ઉપર એક જગ્યાએ સરસ લુકઆઉટ પોઈન્ટ છે અને આ લુકઆઉટ પોઈન્ટ ઉપરથી અત્યારે જે દેખાય છે ને એ કડાણા ડેમ છે. આમ અમે મહીસાગર કિનારે રહેનારા, એટલે અમને તો આ મહીસાગર નદીનું ઉદ્ગમ સ્થાન, એનું બેકવોટર અને અરવલ્લી પર્વતોમાંથી જે મહીસાગર નદી નીકળે છે અહીં આગળ જમા થાય છે ડેમની પાછળ, અને અહીંથી જ મહીસાગર નદી દૂર જે દેખાય છે છેક આપણે ત્યાં વાસદ, ઉમેટા, ધુવારણ સુધી પહોંચે છે. કડાણા ડેમ સુધી તો અંદર નથી જવા દેતા, પણ હું કડાણા ડેમની એક લુકઆઉટ સાઇટ છે ત્યાં આગળ અત્યારે બેઠો છું અને અહીં બેસીને એવું થાય કે બસ બેસી જ રહીએ. દૂર ક્ષિતિજ સુધી મહીસાગરનું પાણી દેખાય છે અને મહીસાગરનું પાણી કડાણા ડેમની પાછળ જે રીતે જમા થયું છે, હું નાનો હતો અને છેક અત્યાર સુધી એવું જ સાંભળ્યું કે મહીસાગરમાં ધુવારણ આગળ દરિયામાં સમાઈ જાય છે, પણ એ દરિયામાં સમાતી મહીસાગરમાં ઉછળતી કૂદતી ક્યાંથી નીકળે છે એ ક્યારેય જોયું નહોતું. એ આજે મેં જોઈ લીધું. આ કડાણા ડેમ છે અને કડાણા ડેમની પાછળની બાજુ જે પાણી છે એ અરવલ્લી રેન્જીસ, અરવલ્લી પર્વતમાળાઓમાંથી જે બધું પાણી વરસાદનું ભેગું થાય એ મહીસાગર નદી સ્વરૂપે વહેતું વહેતું અહીં સુધી આવે છે અને અહીં આગળ સરસ એક બહુ ઘણા બધા વર્ષોથી મજબૂત ડેમ ગવર્મેન્ટે બનાવેલો છે. અહીં આગળ પાવર પ્રોજેક્ટ પણ છે અને એ જ મહીસાગર નદીનું પાણી ડેમમાંથી જ્યારે છૂટે ત્યારે નદીમાંથી વહેતું વહેતું પંચમહાલ અને છેવટે વડોદરા, આણંદ જિલ્લામાં થઈ અને દરિયાને મળે છે. અને એ જ મહીસાગર માતાના આજે હું દર્શન કરું છું.